એક અધિકારીની પત્નીનું પર્સ ચોરાયો અને આખી માર્કેટમાં પોલીસ વેપારીઓને ધમકાવે છે તેમ સાંભળ્યું છે। પહેલા તો કંઈક અજુગતું લાગશે, પરંતુ આવું જ અમદાવાદમાં બન્યું છે। નવરાત્રીના કપડા માટે જાણીતા એવા લો ગાર્ડનમાં પોલીસ અને વેપારીઓએ લાઉડસ્પીકર લગાવી ખિસ્સા કાતરું સાવધાન રહેવા લોકોને સૂચના આપવા મજબૂર બન્યા છે। કેમ કે આવું થયું અને કેમ લાઉડસ્પીકરની જરૂર પડી, આવું જોઈએ। ભાઈ, તમે જો અમદાવાદના લો ગાર્ડનની બજારમાં ફરી રહ્યા છો તો પોતાના સામાનની સંભાળ રાખજો, ખિસ્સા કાતરુઓથી સાવધાન રહેજો। આવું અમે નહીં, ખુદ લો ગાર્ડનના વેપારીઓ અને પોલીસ કહી રહી છે। નવરંગપુરા પોલીસ સ્ટેશનના સહયોગથી માનવતા તમામ ગ્રાહકોને વિનંતી છે કે પોતાના પર્સ, પોકેટ અને મોબાઈલનું ખાસ ધ્યાન રાખો। नवरंगपुरा पुलिस स्टेशन के सहयोग से मानवता सभी ग्राहकों से निवेदन है कि अपने पर्स, जेब और मोबाइल का ध्यान रखें। આ લાઉડસ્પીકર લો ગાર્ડનમાં લગાવવામાં આવ્યા છે અને સતત નવરાત્રીની ખરીદી કરવા માટે આવતા શહેરીજનોને સૂચના આપવામાં આવી રહી છે કે પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે નવરાત્રીની ખરીદી માટે કીડીઓની માફક ભીડ ઉમટી રહી છે અને આ જ ભીડમાં ગ્રાહકોના સ્વાંગમાં ખિસ્સા કાતરુઓ પણ ફરી રહ્યા છે, જે લોકોની નજર ચૂકવી તેમના પર્સ, મોબાઈલ અને અન્ય કિંમતી વસ્તુઓ ચોરી રહ્યા છે। થોડા દિવસ પહેલા એક અધિકારીની પત્ની સાથે આવી જ એક ઘટના બની અને વેપારીઓને પોલીસે ખૂબ તતડાવ્યા। તેવામાં વેપારીઓએ જ આ સિસ્ટમ ઊભી કરી છે જેથી લોકો પોતાના સામાન પ્રત્યે સજાગ રહે અને તેમને પોલીસની નારાજગીનો ભોગ ન બનવું પડે। આપણા રક્ષણ માટે નવરંગપુરાના સહારેથી આ બધા ઉપર બોર્ડ બધું લગાવ્યું છે। એના માટે જેબ બેનો કોઈના જેબ પાકેટ ના કપાય એના માટે। હા, ઘંટા મદદથી એના માટે આ બધી સુવિધા કરી છે। નિર્ણય એવો કર્યો છે કે આપણે નવરંગપુરા પોલીસ સ્ટેશનના મદદથી આપણા સ્પીકરો લગાવ્યા છે, વત્તા આ બોર્ડ ને એ લગાવ્યું છે કે જેનાથી કરીને જે બહારની પબ્લિક બી આવે કે આપણી ગુજરાતની પબ્લિક હોય કે એને કોઈ રક્ષણ મળીને ચોરી ના થાય એના માટે આપણે આ સ્પીકરો બી લગાવ્યા છે અને વત્તા 10 દુકાન 5 દુકાન છોડીને આપણે બોર્ડ બી લગાવ્યા છે। બોર્ડમાં લખ્યું છે ખિસ્સા કાતરુથી સાવધાન। ઘટના બનેલી છે એટલા માટે કરીને આ તરત એક્શન લેવામાં આવ્યું છે। જ્યાં ભીડ હોય ત્યાં ખિસ્સા કાતરુઓ પણ હોય, કારણ કે ભીડનો લાભ ઉઠાવીને તેઓ લોકોને પોતાનું શિકાર બનાવતા હોય છે। જો કે અહીં સ્પીકરની સાથે સાથે વેપારીઓએ પોતાની દુકાનો બહાર બોર્ડ પણ લગાવ્યા છે જેમાં ખિસ્સા કાતરુથી લોકોને સાવધાન રહેવા સંદેશ આપ્યો છે। આ મુદ્દે ગ્રાહકોનો પણ અમે મત જાણવાનો પ્રયાસ કર્યો। મેં મારું પર્સ પકડીને જ રાખ્યું છે અને આ રીતે જ રાખવું જોઈએ બધી જ લેડીઝે, તો જ જે પણ લઈને નીકળતા હોય એ લોકો ના નીકળી શકે। બહુ જ સરસ ને આવું જ હોવું જોઈએ તો બધાને અવેરનેસ રહે એમ। હા, પબ્લિકને અવેરનેસ રહે એમ, એકલું ખરીદી કરવામાં ધ્યાન ના રહે, આમાં પણ રહે એના માટે। બહુ મસ્તી માહોલ છે, ગુજરાત તો પૂરું જ માહોલ જ બનાવે બધા માટે, પૂરી તૈયારી છે। એ અમારા માટે છે, આ બધા માટે છે, એમના માટે નથી કહેતા, બધા પબ્લિક માટે ગઈ છે, કસ્ટમર માટે ગઈ છે એટલા માટે કે ધ્યાન રાખો તો વધુ સારું છે કે ક્યારેક ખોવાઈ જાય પછી પ્રોબ્લેમ થાય એના કરતા પહેલાથી ધ્યાન રાખો તો વધુ સારું છે। સાઇનબોર્ડ અને લાઉડસ્પીકર તો લોકોને માત્ર સજાગ કરવા માટે છે, પરંતુ હકીકત તો એ છે કે આવી માર્કેટમાં જઈએ ત્યારે પોતાના સામાનની જવાબદારી ખુદ ગ્રાહકની જ હોય છે। ગ્રાહક ખુદ સજાગ ન રહે અને ચોરી થાય તો તેમાં વેપારીનો કોઈ વાંક કે ગુનો નથી હોતો। તેવામાં જો તમે પણ આવી ભીડભાડવાળી જગ્યા પર ખરીદી માટે જતા હોય તો કિંમતી સામાનની સંભાળ રાખજો। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।